ગુજરાતના હવામાનના જાદુગર ગણાતા અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે। રાજ્યમાં હવે સ્વેટરનો સમય પૂરો થયો છે અને લોકોએ પંખા ચાલુ કરી દીધા છે, પરંતુ હવે છત્રી તૈયાર રાખવાનો સમય આવી ગયો છે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, જેના લીધે 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે। આ આગાહીમાં માત્ર વરસાદ જ નહીં પણ તેજ પવન અને આંધી વંટોળ આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે। અચાનક બદલાયેલા આ મિજાજને કારણે જગતનો તાત ગણાતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી હવામાનમાં થોડો સુધારો જોવા મળશે, જેનાથી ખેડૂતોને કામચલાઉ રાહત મળશે। જોકે બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આખા વર્ષમાં ક્યારે ક્યારે આકાશી મુસીબતો આવશે તેનો રોડમેપ આપી દીધો છે। અંબાલાલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 22 તારીખે અને ત્યારબાદ 25 થી 28 દરમિયાન ફરી નવા પશ્ચિમી વિક્ષેપો આવશે। એપ્રિલની શરૂઆતમાં ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે। 10 થી 20 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 11 થી 20 મે દરમિયાન અરબ રાષ્ટ્રોમાંથી કાળી આંધી આવવાની શક્યતા છે। મે મહિનામાં અરબ સાગર સક્રિય થશે અને મે થી જૂનની શરૂઆત વચ્ચે બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું બની શકે છે। રાજ્યના ખેડૂતો અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે। ગરમીના કહેર વચ્ચે અચાનક આવતા તેજ પવન અને ગાજવીજ સાથેના વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। ખેતી પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।